હેલો ગાઈઝ, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ઓફ ધી છંદ જે છે એના એમસીક્યુઝની આપણે ચર્ચા કરીશું, બરાબર. અને એ પણ પ્રોપર રીતે કે અગર અક્ષર મેળ છે તો અક્ષર કાઉન્ટ કરીને અને માત્રા મેળ છે તો માત્રા કાઉન્ટ કરીને. ઓકે, કયું સૂત્ર હતું કે જે યાદ રાખવાનું છે? તો યમા તારા જ ભાન શલગા, હે ને. અને ઘણ કેટલા બને? 8 બનશે. કયા કયા? તો બને છે ય, મ, ત, ર, જ, ભ, ન, સ, હે ને. એવી રીતે 8 ગણ અને એની રચના જે છે બને યમાતા, બરાબર છે. લઘુ ગુરુ ગુરુ, ય ગણ, માતારા ગુરુ ગુરુ ગુરુ, મ ગણ, તા રાજ ગુરુ ગુરુ લઘુ, ત ગણ, રાજભા ગુરુ લઘુ ગુરુ, ર ગણ, જભાન લઘુ ગુરુ લઘુ, જ ગણ, ભાનશ એટલે કે ગુરુ લઘુ લઘુ, ભ ગણ, નશલ એટલે કે લઘુ લઘુ લઘુ, ન ગણ, અને શલગા લઘુ લઘુ ગુરુ એટલે કે શ ગણ. ઓકે, અને માત્રાની વાત કરીએ તો માત્રામાં આવશે લઘુ માટે 1 માત્રા અને ગુરુની 2 માત્રા. ઓકે, બીજી વસ્તુ ખાસ કરીને એ કે તમને એવું થતું હોય કે ગણ યાદ નથી રહેતો અને એક ગણની અંદર આવે 3 અક્ષર, બરાબર. તો જે છે તમે અહીંયા જે રીતે ક્વેશ્ચન સોલ્વિંગ જોશો, બરાબર છે, ત્યારે તમને આવડી જશે, બરાબર. યાદ રહી જ જશે કે ગુરુ 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 છે તો મ જ આવે, લઘુ 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 છે તો ન જ આવે. આ યાદ રહી જશે બિકોઝ અહીંયા આગળ તમારી માટે લગભગ 130+ ક્વેશ્ચન્સ છે, બરાબર. તો વિચારો કેટલી બધી વાર ગણ જોઈશું આપણે, હે ને, વિથ ક્વેશ્ચન સોલ્વિંગ. ઓકે, તો યુ જસ્ટ ડોન્ટ વરી, યુ હેવ ધી બુક્સ વેન એવર યુ હેવ ધી ઓપન ધી ટાઈમ ફોર ધી બુક ઓર નોટ. ઓકે, ઇટ ડઝન્ટ મેટર ફોર અસ. અહીંયા તમારી માટે ક્વેશ્ચન્સ પણ છે, સોલ્યુશન્સ પણ છે અને આન્સર્સ છે. ઓકે, તો તમારે તો ફક્ત વિડીયોઝ જોવાનું છે બસ. ઓકે, સાંભળવાનો છે અને સમજવાનો છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જેટલા પણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા હોય એ લોકોને રિક્વેસ્ટ છે કે ચેનલને જે છે શેર, સબસ્ક્રાઈબ, ફોલો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, કે જેથી તમને આગળ પણ આવી જ સરસ મજાની અપડેટ મળતી રહે. ઓકે, તો સી ઓફ દેટ ફર્સ્ટ ધી મોટિવેશન કોર્સ ફોર યુ ઇઝ ધી પોતાના પર એટલું કામ કરો કે લોકોને પોતાની ઓકાત જાતે નજર આવવા લાગે, બરાબર. પણ લોકોને કંઈક બતાવવા માટે તમારે પોતાના પર હાર્ડવર્ક કરવું પડશે. ઓકે, તમારી ઊંઘને, તમારા સપનાઓને બધાને પૂરા કરવા માટે. ઊંઘને જો છોડશો તો સપના પૂરા થશે, બરાબર. અગર ઊંઘ લીધી તો કશી વસ્તુ કશી કામની છે નહીં. તો જસ્ટ સ્ટાર્ટ કરીએ. જુઓ, પહેલો ક્વેશ્ચન શું છે કે રે રે શ્રદ્ધા, બરાબર. શું છે કે રે રે શ્રદ્ધા, બરાબર, ગત થઈ પછી કોઈ કાળે ન આવે. ઓકે, તો અહીંયા જે છે પહેલાં મેં અક્ષરને ગણ્યા છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે જ્યારે 17 અક્ષરવાળું કંઈક આવે, બરાબર, તો 17 અક્ષરવાળાની અંદર આવે 4 સંભાવના. કઈ કઈ? તો એક તો કાં તો મનહર હોય, બરાબર, નહીં શું હશે, કાં તો મંદાક્રાંતા હોય. મનહરમાં તો 31 હોય ને, તો કાં તો મંદાક્રાંતા હોય, હરિણી હોય, શિખરિણી હોય કે પૃથ્વી હોય. તો બંધારણ જોઈએ તો રે એટલે ગુરુ, રે એટલે ગુરુ, અને શ્ર એ છે લઘુ પણ જોડાક્ષરની આગળવાળો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. એ નિયમ પ્રમાણે ગુરુ બન્યો, બરાબર. તો ગુરુ 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 એટલે મ ગણ થઈ ગયો, બરાબર છે. અને પછી ફરીથી તમે જુઓ તો ધા એટલે ગુરુ, ગ એટલે લઘુ અને ત એટલે લઘુ. હવે ગુરુ લઘુ લઘુ એટલે થઈ ગયો ભગણ. તો આપણે 2 સુધી કરો ને એટલે આન્સર મળી જાય. મભન તત ગાગા, મભન તત ગાગામાં બને મંદાક્રાંતા. તો આ કયો છંદ છે? મંદાક્રાંતા, બરાબર. જોઈ લો, મભન તત ગાગા એટલે કે મંદાક્રાંતા. ઓકે, હવે પરોઢે આવેલા સપન સમ આવ્યા પીવું તમે. પરોઢે આવેલા સપન સમ આવ્યા પીવું તમે. જો શું છે, પહેલા અક્ષરો ગણવાના, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષરવાળા ફરીથી પેલા 4 આવવાની સંભાવના મંદાક્રાંતા, હરિણી, શિખરિણી ને પૃથ્વી, બરાબર. બંધારણ સેટ કરો. પ એટલે લઘુ, રો એટલે ગુરુ, ઢે એટલે ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે બની જાય ય, બરાબર છે. અને પછી આ એટલે ગુરુ, વે એટલે ગુરુ ને લા એટલે ગુરુ, ગુરુ ગુરુ ને ગુરુ એટલે બની જાય તમારો મ ગણ, બરાબર છે. ય મ. હજુ આગળ જુઓ, અહીંયાથી આન્સર મળી જાય યમન સભલગા એટલે શિખરિણી છંદ. હજુ જોયું છે તો જુઓ, લઘુ લઘુ ને લઘુ, સ લઘુ, પ લઘુ, ન લઘુ, લઘુ લઘુ ને લઘુ એટલે ન ગણ, યમન સભલગા એટલે આ છે શિખરિણી છંદ. થઈ ગયું ક્લિયર? ઓકે, ચલો. દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન
સંકેત જેવો, બરાબર. તો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 અક્ષરનો બને સ્ત્રગ્ધરા છંદ. કયો બને? સ્ત્રગ્ધરા. અને એમાં આવે રા. રા એટલે રા કેવી રીતે લખાય? તો ર અને એક માત્ર, બરાબર, આની માત્ર. ર લાગે 2 જેવો અને આની માત્ર લાગે 1 જેવી, એટલે 21. એના ઉપરથી પણ આ રીતે નીકળી જશે કે સ્ત્રગ્ધરા એટલે 21 અક્ષરોનો છંદ. આ થઈ ગયો સ્ત્રગ્ધરા. ક્લિયર? ચલો હવે, સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં હિંમત હારવી, બરાબર. હવે અહીંયા જે એક્ઝામ્પલ્સ છે ને, ઓપ્શન્સ તમારા માત્રામેળ છંદના છે, એ ડાયરેક્ટ માત્રા કાઉન્ટ કરી છે, બરાબર. કેમ કે તમે અક્ષર કરશો ને તો પણ સેટ નહીં થાય. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22 અક્ષર વડો એમ પણ કંઈ નથી. માત્રા સેટ કરો તો જુઓ, શું એટલે લઘુ, ખ એટલે લઘુ, શ એટલે લઘુ, મ એટલે લઘુ, ય એટલે લઘુ, મા એટલે ગુરુ, છ એટલે લઘુ, કી એટલે ગુરુ, ન એટલે લઘુ, વ એટલે લઘુ, જ એટલે લઘુ, વુ એટલે પણ લઘુ. જેમ કે હું, તું, છું, હું, એમાં લઘુ જ લાગતું હતું. દુ એટલે લઘુ, ખ એટલે લઘુ, મા એટલે ગુરુ, ન એટલે લઘુ, હિ, હિન, હિમ, બરાબર એવું બોલીએ છીએ. અનુસ્વારનો ભાર એટલે કે ગુરુ, મ એટલે લઘુ, ત એટલે લઘુ, હા એટલે ગુરુ, ર એટલે લઘુ, વી એટલે ગુરુ, બરાબર. હવે માત્રા પ્રમાણે લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા. તો ગણો 1 1 1 1 1 2 1 2 1 1 1 1 1 2 1 2 1 1 2 1 2. ગણો, ટોટલ કાઉન્ટ કરો. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. 28 માત્રામાં આવે હરિગીત. આ છે હરિગીત, બરાબર. આટલું ક્લિયર હોવું જોઈએ. 28 હરિગીત બને, હરિગીત છે. હવે જુઓ બીજું કે સુખ સમયમાં છકી નવ જવું, બરાબર છે, એ જ છે ને? યસ. દુઃખમાં હિંમત ના હારવી, હે ને? રાઈટ. તો આપણે આ જોયું ને, બસ હા એ જ છે. ચલો હવે નીચેનામાંથી કયું ઉદાહરણ સાદૃલ વિક્રીડિત છંદનું છે? હવે જો, સાદૃલ વિક્રીડિતમાં અક્ષર બનતા તો 19, બરાબર ને? તો અક્ષરો કાઉન્ટ કરી દો એટલે ખબર પડી જાય. પહેલું છે સમુદ્ર ભણી ઉપડ્યા, કમરને કશી રંગથી. કેટલા અક્ષર થાય? કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. પછી આંસુના પડદાવતી, નયન તો મારા થયા આંધળા. ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. અહીંયા 19 અક્ષર. હજુ આગળ જો તો જામી ગઈ તરત ઘોર કરાલ રાત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 અક્ષરે વસંત તિલકા બની શકે એક, બરાબર. એ આપણને પૂછ્યું પણ નથી. આપણને તો કયું પૂછ્યું છે? સાદૃલ વિક્રીડિત પૂછ્યું છે. પછી જો કયું છે કે ને આ બૂઢો વડ પણ નકારે જ માથું હલાવી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષરે તો 4 બનવાની સંભાવના. મંદાક્રાંતા, હરિણી, શિખરીણી અને પૃથ્વી, બરાબર. આપણને જોઈએ સાદૃલ વિક્રીડિત ને સાદૃલ વિક્રીડિતમાં મેં તમને આગળ જ કીધું હતું કે 19 અક્ષરમાં બીજ આવતો તો જોઈ લો. ઓકે, તો થઈ ગયો આપણો આન્સર અહીંયા કરેક્ટ. ઓકે, હવે છે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, પછી ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ, બરાબર. માત્રા ગણી છે, ગણો માત્રા. ઓમાં આવે ગુરુ, ઈ જે છે ગુરુ બન્યો કેમ કે જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને, એ નિયમ ઉપરથી બન્યો છે ગુરુ. શ્વ એટલે લઘુ, ર એટલે લઘુ, ભ લઘુ, જી લઘુ, યે ગુરુ, ત લઘુ, ને ગુરુ, મો ગુરુ, ટુ, બરાબર છે ગુરુ, છે ગુરુ, તું લઘુ, જ લઘુ, ના ગુરુ, મ લઘુ, બરાબર. પછી નીચે ગુ લઘુ, અણ લઘુ, તા ગુરુ, રા ગુરુ, ની લઘુ, ત લઘુ, ગા લઘુ, ઈ લઘુ, એ ગુરુ, થા ગુરુ, ય લઘુ, અ લઘુ, મા ગુરુ, રા ગુરુ, કા ગુરુ અને મ લઘુ. હવે માત્રા કાઉન્ટ કરો, બરાબર. તો 2 ને 2 4 ને 1 5 6 7 8 9 10 11 12 13, બરાબર. અલ્પ વિરામ પછી કોમા પછીની માત્રા ફરી ગણવાની, એટલે આગળની 13 માત્રા. પછી જુઓ 2 ને 2 4 ને 6 7 8 9 10 ને 11, પછી 11 માત્રા, 13 ને 11. હવે 13 ને આપણે ઊંધું કરતા હતા ને તો દોહરો બનતું હતું, યાદ હોય તો, બરાબર. દોહરો અને સોરઠો બંને ભણ્યા હતા. દોહરો હોય તો પહેલાં 13 11 આવે અને 24 બને, અને સોરઠોમાં પહેલાં સોરઠો ઉપર છોકરું ગણતા હતા, એટલે 11 ને 13 ને 24 બને, હે ને. હવે નીચેમાં જુઓ તો 1 ને 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12 ને 13, 13 માત્રા અને અલ્પવિરામ પછી નીચે તો 2 ને 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 બંનેમાં સેમ બંધારણ 13, 11, 13, 11 એ બંને દોહરો. તો આ કયો છંદ થઈ ગયો? દોહરો. બરાબર, 13, 11 એ દોહરો બંને થઈ ગયું. ઓકે, નીચેનામાંથી માત્રા મેળ છંદ હોય તેવો વિકલ્પ પસંદ કરો. માત્રા મેળ કયો? વસંત તિલકા ઝૂલણા, માલિની કે પૃથ્વી? તો કયો હોય અહીંયા માત્રા મેળ છંદ? ઝૂલણા. બરાબર, બાકી તો અક્ષર મેળ છંદ છે. વસંત તિલકામાં આવે 14 અક્ષર, બરાબર, માલિની અને પૃથ્વીમાં આવે 17 અક્ષર, હે ને? તો માત્રા મેળમાં આવે ઝૂલણા. બરાબર, ઓકે. દોહરા છંદની ચરણની માત્રા બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? તો કયું? અને 13, 11, 13, 11 ઓપ્શન નંબર સીમાં છે. જુઓ, 13, 11, 13, 11 ઓપ્શન સી આવશે. ઓકે, હવે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં ટકે. બરાબર, તાના અક્ષરોથી ગણવાનું છે. ગણો: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 28, 29, 30, 31 ને 32. બરાબર, તો કયો થઈ જશે? અનુષ્ટુપ છે. બરાબર, કેવી રીતે? અનુષ્ટુપમાં શું બનતું હતું? 8, 8, 8 ને 8 આવી રીતે થઈને બનતા હતા 32 અને અનુષ્ટુપ હોતું હતું. બરાબર, તો જો પહેલામાં કોમા પહેલા 8, કોમા પછી 16 એટલે 8 ને 8 16, પછી નીચે 8 તરી 24 એટલે થઈ ગયા અને 8 ચોક 32. બરાબર, એટલે થઈ ગયા 8 ચોક 32, 8, 8, 8, 8 અનુષ્ટુપ છે આ. બરાબર, હવે તો આ તો આપણે જોઈએ દોહરા છંદના જે છે ચરણની માત્રા બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? 13, 11, 13, 11 તો આપણે જોઈ લીધું ને. ઓકે, નીચેનામાંથી માત્રા મેળ છંદ હોય તેવો કયો? તે પણ આપણે જોઈ લીધું ને. બરાબર, તો કયો છે? તો ઝૂલણા. ઓકે, દોહરા છંદનું. ઓકે, પછી દુઃખીના દુઃખની વાતો. ઓકે, અનુષ્ટુપ. છંદના બંધારણ અંગે મેચિંગ કરો. હરિણી, હરિણીમાં શું આવે? હરણને નસ દુખતા મરવા લાગ્યું, નસ મર સલગા, એકમાં આવે સી. વસંત તિલકામાં વસંત જે છે વરસાદ ક્યારે પડે? તો ત્યારે નભ ગાજે, નભ ઉપરથી તબ, તબ જજ ગાગા. બીજામાં આવે ડી, પહેલામાં સી, બીજામાં ડી. વંશસ્થમાં શું કહે છે? કે જતો જ રહે, જતો જ ર, એટલે ત્રીજામાં આવશે એ. અને માલિની કહે છે ન મય ય. બરાબર છે, તો શું આવશે? પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, એટલે સી ડી એ બી આવવું જોઈએ. છે સી ડી એ બી. થઈ ગયું? ક્લિયર? ઓકે, સંસાર શબ્દ માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો સ્તન એ ગુરુ છે, સા એ ગુરુ છે અને ર લઘુ છે. ગુરુ, ગુરુ અને લઘુ આવું જ્યાં બને એ ગણ જે છે. બરાબર, યસ, સસાર એવું તો કહેવાય નહીં. બરાબર છે, તો એ જે ગણ બને છે એ થાય છે અહીંયા કયો? તો અહીંયા થઈ જશે સગણ. બરાબર છે, અહીંયા ખોટું છે કે ત ગણ ના બને, કેમ કે સંસાર બને, સસાર નથી બનતું. બરાબર છે, સસાર બને તો ઓકે. જો શું કીધું છે કે ગુરુ, ગુરુ અને લઘુ. ગુરુ, ગુરુ લઘુમાં આવે ત ગણ. કયો ગણ આવે? ત ગણ. બરાબર છે, સન એટલે કે ગુરુ, સા એટલે ગુરુ, ર એટલે લઘુ અને ગુરુ, ગુરુ લઘુમાં બની જશે તમારો ત ગણ. એટલા માટે અહીંયા એકદમ કરેક્ટ વિકલ્પ છે ત ગણ બને. કયો ગણ બને? ત ગણ બને. બરાબર, ચલો જોઈ લો. સંસાર, ગુરુ, ગુરુ ને લઘુ એટલે ત ગણ આવી જશે. બરાબર, જ્યારે પણ છંદના ક્વેશ્ચન આવે યમા તારા જ ભાના સલગા આખું રચના એનું બંધારણ અને ગણ લખી કાઢવાના. બરાબર, હવે શું છે? છંદ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે? બરાબર, તો છંદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપોમાં જોવા મળે. પહેલું જ ખોટું છે. અલંકાર ગદ્ય પદ્યમાં જોવા મળે, છંદ ફક્ત પદ્યમાં જોવા મળે છે, એટલા માટે આ ખોટું છે. લઘુ અક્ષરની એક માત્રા ગણવામાં આવે છે. હા. કાવ્યના પ્રગટીકરણ માટે છંદ એક સાધન માત્ર છે. હા, છંદ પોતે કાવ્ય નથી પણ કવિતાનું માપ છે. મીટર જેને કહેવાય ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં એને કહેવાય વૃત્તાંત અને ગુજરાતીમાં કહેવાય એને છંદ. બરાબર, તો કયું ખોટું આવશે? એ. બરાબર, ઓકે. ચલો હવે નીચેનામાંથી કયો અક્ષર મેળ છંદ નથી? ભુજંગી, સોરઠો, ઇન્દ્રવંશા કે ધ્રુત વિલંબિત? બરાબર, તો કયું આવશે આની અંદર? કે ઓપ્શન નંબર બી, સોરઠો જે છે. બરાબર, માત્રા ઉપરથી ગણવામાં આવે 11 અને 13 માત્રા. 11, 13 માત્રાનું જ્યારે હોય સોરઠો બને. બરાબર, અને દોહરો હતો તો 13, 11 માત્રા, હે ને? તો એટલે શું જોવા મળશે? સોરઠો જે છે એ માત્રા મેળ છંદ છે. બરાબર, ઓકે. રોડા છંદમાં કયા માત્રા એ યતિ આવે છે? રોડા છંદમાં જે છે 11 માત્રા યતિ આવે. રોડા છંદમાં 11 માત્રા યતિ આવે. બરાબર, ચલો હવે અહીંયા સોરઠો જે છે એની અંદર શું આવે? સોરઠાની અંદર જે છે 11 અક્ષર હોય. બરાબર, પછી જે સવૈયામાં શું હોય?
અને ઇન્દ્રવજામાં શું જોવા મળે? બરાબર, ઓકે. સોરઠામાં ટોટલ જુઓ ને તો 24 માત્ર હોય. સોરઠામાં ટોટલ જુઓ તો 24, 11 ને 13 રીતે 24 માત્ર બને. બરાબર, એટલે કે પહેલામાં આવશે બી. બરાબર, પછી સવૈયા હોય જો, બરાબર, 24 માત્ર બને. પછી સવૈયાની અંદર સી એટલે કે 31 ને 32 માત્રાવાળો હોય સવૈયા. બરાબર, તોટક જે છે તોટકની અંદર શું જોવા મળે છે? ડી એટલે કે 12 અક્ષરોનો હોય આર્યો. અને ઇન્દ્રવ્રજા જે છે 24 એ કેટલી માત્રાનો? 11 અક્ષરનો હોય. ઇન્દ્રવ્રજા એ 11 અક્ષરનો હોય. બરાબર, ઇન્દ્રવ્રજા, ઉપેન્દ્રવ્રજા અને ઉપજાતિ. બરાબર છે, ઓકે. એ રીતે સોરઠોમાં શું આવે? 24 માત્રા. સવૈયાની અંદર શું જોવા મળે? તો સવૈયાની અંદર શું છે કે 31 અને 32 માત્રા. પછી તોટકે શું જોવા મળે? 12 અક્ષર. તોટકે 12 અક્ષર ને ઇન્દ્રવ્રજામાં 11 અક્ષર. બરાબર, ઓકે. ચલો હવે, શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી? છંદ ઓળખાવો. પહેલાં અક્ષર ગણો એના માટે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17. અને બંધારણ જુઓ તો શું એ શું છે? શું ગુરુ, કો, ગુરુ, પ્યો, ગુરુ. બરાબર, એટલે ગુરુ 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 એટલે મ. પછી કે ગુરુ, પ્ર લઘુ, ભૂ લઘુ. તો ગુરુ લઘુ લઘુ એટલે કે ભ. અને મું લઘુ, જ લઘુ, પ લઘુ, લઘુ 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 એટલે ન. મભન તત ગાગા બને છે. મંદાક્રાંતાનું છે આવ્યું. બરાબર, થઈ ગયું મંદાક્રાંતા, ઓકે. જો 28 માત્રા હોય તો એ કયો છંદ કહેવાય? હરિગીત કહેવાય. 28 માત્રા હરિગીત હોય. બંધારણ જણાવો. સાદરુલ વિક્રીડિતનું શું બંધારણ છે? તેમાં 19 અક્ષર હોય. મસ જસ તત ગા. મસ જસ તત ગા. જો મસ જસ તત કેટલા અક્ષર થયા? 6 તરી 18. બરાબર, કેમ કે એક ગણમાં હોય 3 અક્ષર. 6 તરી 18 ના ગાનો 1 એટલે કે 19 અક્ષર થઈ ગયા. મસ જસ તત ગા. બરાબર, હવે નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી? બરાબર, નીચે આપેલ કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી? તો મંદાક્રાંતા માટે હોવું જોઈએ મભન તત ગાગા અને 17 અક્ષર. તો અક્ષરો જ ગણો છે રજો. પછી પ્રીતિ ક્યાંથી નૃપ હૃદયમાં એ પર રહે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. પછી છે જ્યાં ત્યાં આવી વય બદલી સંતાએ જાણે પર્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. બરાબર, પણ એનું બંધારણ જુઓ તો શું થાય છે? જ્યાં એટલે ગુરુ, ત્યાં એટલે ગુરુ, આ એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, વી એટલે ગુરુ, વ એટલે લઘુ, ય એટલે લઘુ એટલે ગુરુ લઘુ લઘુ એટલે ભ. તો આ તો બને છે બી વાળો, તો મભન તત ગાગા. બરાબર છે ને? તો મભન તત ગાગા એ તો બને છે, એટલે મંદાક્રાંતા 17 અક્ષર. પછી જો તો હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અને બંધારણ હા એટલે ગુરુ, પ એટલે ગુરુ, કેમ કેસ્તાની આગળ છે, જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને એ નિયમ પરથી બન્યો છે. પ ગુરુ, સ્તા ગુરુ, ગુરુ 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 એટલે મ, વો ગુરુ, વી લઘુ, પુ લઘુ એટલે ગુરુ લઘુ લઘુ એટલે ભ. બરાબર છે, અને એની આગળ પણ તમે જુઓ ને તો લ લઘુ છે, જ લઘુ છે, ર લઘુ છે, અને લઘુ 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 એટલે થઈ જાય તમારું ન. બરાબર, એટલે થઈ ગયું મભન તત ગાગા, એટલે આ પણ મંદાક્રાંતા છંદ છે. એ પછી ડીમાં જુઓ. હૈયા વાશો નહીં શું વસતા કે હશે સ્નેહ બિના? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષર અને બંધારણ. હૈ એટલે કે ગુરુ, યા એટલે ગુરુ, વા એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, શો ગુરુ, ન લઘુ, હી લઘુ એટલે ભ. મભન તત ગાગા અહીંયા પણ બને છે. બરાબર, પણ પહેલાંની અક્ષર બંધારણ સેટ કરો. ચલો જુઓ તો કે પ જ લઘુ છે. બરાબર, છી ગુરુ અને પ્રીત એ તો બનતું જ નથી ને મભન તત ગાગાનું. એટલે ઓપ્શન નંબર એ અહીંયા જોવા મળશે કે જે મંદાક્રાંતા છંદમાં નથી. બરાબર, હવે છંદ ઓળખાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અને એનું બંધારણ જુઓ તો ય એટલે મ એટલે લઘુ, ને એટલે ગુરુ, બો એટલે ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, પછી લા એટલે ગુરુ, વે એટલે ગુરુ, ઓ એટલે ગુરુ,
અને ગુરુ 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 એટલે મ. યમ ન સભ લગા એટલે શિખરીણી છંદ બને 17 અક્ષરવાળો. બરાબર. હવે છંદ ઓળખાવો. પાણી અને બ્રશ શહુ દઈ તું જતી તી. બરાબર. તો અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 અક્ષરે. એમ પણ તમે બંધારણ ના જુઓ ને તો પણ ડાયરેક્ટર વસંત તિલકા જ આવે. બરાબર. તો પણ જુઓ બંધારણ. પા એટલે ગુરુ, અણી એટલે ગુરુ, અ એટલે લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત, ને એટલે ગુરુ, બ્ર એટલે જે છે એ લઘુ છે, સ એટલે લઘુ. તો ગુરુ લઘુ લઘુ એટલે થઈ જાય ભ. બરાબર છે. પછી હજુ જુઓ આગળ. સ એટલે લઘુ, હું એટલે ગુરુ, દ એટલે લઘુ, તો ગુરુ લઘુ ગુરુ એટલે જ, ઈ એટલે લઘુ, તું એટલે ગુરુ, અને જ એટલે લઘુ એટલે જ. તભ જ ગાગા. તભ જ ગાગામાં બને વસંત તિલકા અને 14 અક્ષર. બરાબર. નીચે છંદ ઓળખાવો. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. બરાબર. તો અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બરાબર. હવે એનું બંધારણ સેટ કરો. તો ક એટલે લઘુ, દી એટલે ગુરુ, ન એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, હી એટલે ગુરુ, ક એટલે લઘુ, હું એટલે લઘુ એટલે ગુરુ લઘુ લઘુ એટલે ય, મ એટલે લઘુ, ને એટલે ગુરુ, અને જ એટલે લઘુ એટલે કે લઘુ ગુરુ લઘુ એટલે કે જ. બરાબર છે. પછી સ્મ એટલે લઘુ, ર એટલે લઘુ, અને અણ એટલે ગુરુ એટલે જ. શ. બરાબર. લઘુ લઘુ ગુરુ એટલે સ. તો જસ ય. બરાબર છે. શું બની જશે? જસ ય લગા. બરાબર છે. કેમ કે તો હા અહીંયા કવિ છૂટ છે એટલા માટે જ ય આવ્યું છે. બરાબર. એ કવિ છૂટ છે તો એ કેટલા અક્ષર થઈ જશે? પૃથ્વી. બરાબર છે. પૃથ્વી પર રહેતી જસી બોલી. બરાબર છે. જસ ય લગા. તો જસ ય લગા પૃથ્વી 17 અક્ષર. ચલો. જેને આઈડિયા ના આવતો હોય એ જસ્ટ તમારી આગળ જે રચના, બંધારણ અને ગણ છે ને આટલું ઓપન રાખજો, ખબર પડશે. બરાબર. છંદની રચનામાં સંયુક્ત અક્ષરોની આગળ અને પંક્તિની છેડે આવેલા લઘુ અક્ષરો શું કહેવાય? સંયુક્ત એટલે કે જોડાક્ષરોની આગળ. બરાબર છે. અને પંક્તિને છેડે આવેલું જે અક્ષર છે એની આગળ જે અક્ષર હોય એ લઘુ હોય તો પણ શું કહેવાય? ગુરુ કહેવાય. તો એ શું છે? ગુરુ. બરાબર. હવે છંદ ઓળખાવો. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે, પામે લાભ અનંત. તો માત્રા કાઉન્ટ કરી છે. એ એટલે ગુરુ, રી એટલે ગુરુ, તે એટલે ગુરુ, જો એટલે ગુરુ, મા એટલે ગુરુ, અણ એટલે લઘુ, સો એટલે ગુરુ. બરાબર છે. પછી રા એટલે ગુરુ, ખી એટલે ગુરુ, મ લઘુ, ન લઘુ, મા ગુરુ, ખન્ન ગુરુ છે, ખન્ન અનુસ્વાર છે એટલે ગુરુ, ત એટલે લઘુ, આ એટલે ગુરુ, અળ એટલે લઘુ, શ એટલે લઘુ, ત લઘુ, જી ગુરુ, મે ગુરુ, ન લઘુ, ત લઘુ, ક લઘુ, રે ગુરુ, પા ગુરુ, મે ગુરુ, લા ગુરુ, ભ લઘુ, અ લઘુ, નન અનુસ્વાર લાગ્યું એટલે ગુરુ, અને ત લઘુ. માત્રા પ્રમાણે ગણો. હવે તો 2 ને 2 4 ને 2 6 8 10 11 12 13 પહેલાં આવ્યું એટલે દોહરો. બરાબર છે. પછી 2 ને 2 4 5 6 7 8 9 10 ને 11 13 ને 11 એ દોહરો ફાઇનલ થઈ ગયું. હવે નીચે ગણો. 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 14. બરાબર. હવે જે છે અહીંયા કવિ છૂટ હશે. બરાબર. જે 14 માત્ર જોવા મળે, બાકી ઉપર તો 13 11 જ છે ને. પછી નેક્સ્ટ વાળામાં જુઓ. 2 ને 2 4 ને 6 8 9 10 11 ને 12. બરાબર. તો અહીંયા પણ 12 જોવા મળે છે. તો એ એક કવિ છૂટ કહી શકાય. બરાબર. કે જેથી તમને જોવા મળે. બટ ઉપર 13 11 છે એટલે દોહરો છંદ જે છે અહીંયા ફિક્સ આવી જશે. ઓકે. છંદ ઓળખાવો. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જણેતા. તો અક્ષર ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 અક્ષરે બને વસંત તિલકા. એનું બંધારણ સેટ કરો. તો વી એટલે લઘુ, શ્વન. બરાબર. વી એટલે ગુરુ, કેમ કે શ્વમ જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બનેના નિયમ પરથી વી ગુરુ બન્યો છે. શ્વમ જે છે એ અનુસ્વારના કારણે ગુરુ છે. ભ લઘુ છે. ગુરુ અને લઘુ એટલે કે ત બને. રી ગુરુ છે, અલઘુ છે, અને ખી પણ લઘુ છે એટલે ગુરુ લઘુ લઘુ ઉપરથી બને ભ. પછી લ લઘુ છે. વી ગુરુ બન્યો છે. શ્વ જોડાક્ષરની આગળ છે એટલા માટે નિયમ લાગ્યો છે અને બન્યો. અને શ્વ તમારો છે લઘુ. તો લઘુ ગુરુ લઘુ એટલે બની જાય જ. તભ જ ગાગા વસંત તિલકા થઈ ગયું 14 અક્ષર. ઓકે. છંદ ઓળખાવો. ઓ ઈશ્વર ભજીએ તને
મોટું છે તુજ નામ. તો અહીંયા પણ માત્રા છે એટલે ગણ્યા છે. જો ઓ ગુરુ, ઈ ગુરુ સ્વ જોડાક્ષરની આગળ છે એટલા માટે ઈ જે છે લઘુ હોવા છતાં ગુરુ બન્યો છે. સ્વ લઘુ, ર લઘુ, ભ લઘુ, જી ગુરુ, એ ગુરુ, ત લઘુ, ને ગુરુ, મો ગુરુ, ટુ ગુરુ, છે ગુરુ, તુ લઘુ, જ લઘુ, ના ગુરુ, મ લઘુ. ગણો માત્રા. 2 ને 2 4 1 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. પણ આ રીતે નહીં, આપણે 14 અને એનું કરીને ગણવાનું. એટલે જુઓ શું થશે. તો 2 2 4 5 6 હજી 7 8 9 10 11 12 અને 13 14. અહીંયા 14 બની, બરાબર છે. અને પછી 2 ને 2 4 6 8 9 10 11 ને 12, બરાબર છે. તો આ એ કહી શકે કવિ છૂટ કે એવું કંઈ કે થોડું ઘણું જોવા મળે. એટલે 14 11 જગ્યાએ તમારે 13 11 ગણીને ઓપ્શન્સમાં પણ એ રીતનું જોઈએ એટલે થઈ જાય દોહરો, બરાબર. હવે છંદ ઓળખાવો. પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 એ વસંત તિલકા જોઈએ. બંધારણ ગોઠવો. પૃ ગુરુ છે, થ્વી ગુરુ છે, અ લઘુ છે, ગુરુ ગુરુ લઘુ, ત પછી ને જે છે એ ગુરુ છે, પ લઘુ, વ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, ન લઘુ, પુ ગુરુ, અર્ણ લઘુ એટલે લઘુ, ગુરુ લઘુ એટલે જ, તભ જ ગાગા. થઈ ગયું 14 અક્ષર વસંત તિલકા. નીચેનામાંથી કયો છંદ અલગ પડે છે? મંદાક્રાંતા, હરિણી, સોરઠો કે ઉપેન્દ્ર બ્રજા. જો મંદાક્રાંતા પણ અક્ષર મેળ છે, હરિણી પણ અક્ષર મેળ છે. કેમ કે મંદાક્રાંતા અને હરિણીમાં તો 17 અક્ષરો હોય, ઉપેન્દ્ર બ્રજામાં 11 હોય, બરાબર. પણ સોરઠો એ માત્રા મેળ છે. કેવી રીતે સોરઠો? 11 ને 13ની માત્રાથી બને એટલે સોરઠો જે છે અહીંયા આવશે. બીજા બધા અક્ષર મેળ છે, સોરઠો માત્રા મેળ છે એટલા માટે, બરાબર. નીચેનામાંથી કયો છંદ માત્રા મેળ છે? ચોપાઈ. 15ની માત્રા એ ચોપાઈ બને. 15ની માત્રા થાય ને પંક્તિમાં ત્યારે ચોપાઈ બને, એટલા માટે ચોપાઈ જે છે અહીંયા માત્રા મેળ છે. શિખરિણી, મંદાક્રાંતા અને પૃથ્વી તો 17 અક્ષરો વાળો છે, બરાબર. જસ જસ યલગા બંધારણ કયા છંદનું છે? આપણે શું કહેતા હતા? પૃથ્વી પર રહેતી જસી બોલી જસ જસ યલગા એટલે પૃથ્વી, બરાબર છે. પૃથ્વી 17 અક્ષરો વાળું છે. છંદ ઓળખાવો. ત્યાં તો આવી પહોંચ્યા એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો, બરાબર. તો અક્ષરો ગણો અહીંયા. ત્યાં 1 તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, બરાબર. પછી જે છે 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 8 8 8 8, બરાબર. એટલે કયું બનતું હતું? 8 8 8 8 અનુષ્ટુપ, બરાબર ને. ટોટલ 32 અક્ષરો હોય, બરાબર છે. અને એક પંક્તિમાં 8 8 અને 4 ચરણમાં પંક્તિ હોવી જોઈએ, બરાબર ને. તો થઈ ગયું તમારું અનુષ્ટુપ. હવે છંદ ઓળખાવો. કરતા ઝાડ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય, બરાબર. તો ઘણો ચલો આમાં માત્રા છે ઘણો. તો કેવી રીતે થાય કે ક એટલે લઘુ, ર એટલે લઘુ, તા એટલે ગુરુ, જા ગુરુ, અળ લઘુ, ક લઘુ, રો ગુરુ, અળી લઘુ, યો ગુરુ, ભ જે છે એ ગુરુ, ય લઘુ, પ લઘુ, ડી ગુરુ, ઘ લઘુ, ભ લઘુ, રા ગુરુ, ય લઘુ, વ લઘુ, અણ લઘુ, ટુ એ ગુરુ છે, ટે ગુરુ છે, લે ગુરુ છે, તાન ગુરુ, ત લઘુ, અણે ગુરુ, ઉ લઘુ, પ લઘુ, ર લઘુ, ચ લઘુ, ડ લઘુ, વા ગુરુ, જા ગુરુ, ય લઘુ. તો ઘણો હવે માત્રા પ્રમાણે કેટલા છે અક્ષરો? તો 1 ને 1 2 ને 2 4 6 8 9 10 11 12 ને 13 14 માત્રા જે છે જોવા મળે છે. પણ એક્સેપ્શનલ કવિ છૂટ બની શકે, બરાબર. પછી 2 ને 1 3 4 5 6 7 8 9 10 11, બરાબર. તો આ 11 માત્રા થઈ ગઈ. પછી ફરીથી 1 ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 અહીંયા થઈ ગઈ 13 માત્રા. અને પછી 3 1 1 1 3 4 5 6 7 8 9 10, બરાબર છે. તો અહીંયા 10 માત્રા પછી એક્સેપ્શનલ એટલે કે 13 ને 11 કયો છંદ બની જાય? દોહરો, બરાબર. આવી કવિ છૂટને બધું જોવા મળશે એટલે એમાં એ નહીં કરવાનું. આપણને કયો વિકલ્પ પ્રમાણે સેટ થઈ જશે તમારો, બરાબર. એટલે 13 11 દોહરો છંદ છે. કયા છંદના બંધારણમાં 17 અક્ષર નથી? હરિણીમાં 17 છે, મંદાક્રાંતામાં પણ 17 છે, ઝૂલણા 37 માત્રા વાળો છંદ છે, અક્ષર છે જ નહીં તો પછી. અને પૃથ્વીમાં 17 છે એટલે ઝૂલણામાં 37 માત્રા છે એટલે એ આન્સર આપણો કરેક્ટ થશે. છંદ ઓળખાવો.
કહે દલપત રામ રાજ અધિરાજ શુણો રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31 અને 31 અક્ષરવાળો એક જ છંદ છે મનહર, બરાબર, એટલે મનહર છે આ રહ્યો. પછી છંદ ઓળખાવામાં ના મારે તું જ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ, બરાબર. તો શું આવશે? પહેલાં અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19, બરાબર. 19 અક્ષરવાળો એક જ છે. સાદરૂર વિક્રીડિત પણ બંધારણ સેટ કરો તો જુઓ, ના એટલે ગુરુ, મા એટલે ગુરુ, રે એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, તું એટલે લઘુ, જ એટલે લઘુ, ભે એટલે ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે સ, મશ જશ તત ગા થઈ ગયું, બરાબર. તો મસ જશ તત ગા સાદરૂલ વિક્રીડિત, બરાબર છે. આ છે 19 અક્ષરવાળો. વાઘને મસો કરડતા એ બોલ્યો ને એવી રીતે મસ જશ તત ગા, બરાબર છે. તો એ થઈ ગયો 19 અક્ષરવાળો સાદરૂલ વિક્રીડિત છંદ. પછી અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય? 8. કેટલા ચરણમાં પંક્તિઓ? 4, બરાબર. એટલે 8 8 ચોક કેટલી થઈ જશે? 32. એટલે 32 ટોટલ જે છે એની અંદર જોવા મળે, હે ને. હવે છંદ ઓળખાવો. ઝાંખા ભૂરા ગીરી ઉપરના 1 થી 1 શૃંગ. અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. હવે એનું બંધારણ ગોઠવો તો જાન ગુરુ, ખા ગુરુ, ભૂ ગુરુ, ગુરુ 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 એટલે મ, પછી રા ગુરુ, ગી લઘુ, રી લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, પછી ઉ લઘુ, પ લઘુ, ર લઘુ, લઘુ 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 એટલે ન, મભન તત ગાગા 17 અક્ષર મંદાક્રાંતા છંદ, બરાબર. પછી છંદ ઓળખાવો. ડીઠો ત્યાં ઢંગ એક ચંદન તણો તે જોઈ આશ્ચર્યથી પૂછ્યું તે ઘડી મંચીએ વણિકને આ શું પડ્યું છે અહીં, બરાબર. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, બરાબર. 20 પછી નીચેથી ફરીથી ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, બરાબર છે. કેટલા થઈ ગયા? 19, હે ને. તો શું જોવા મળશે અહીંયા? 19 અક્ષર, ઉપર 19, નીચે કદાચ 19 20માં છે થોડું ઘણું, બરાબર. કેમ કે જુઓ આમાં પૂછ્યું ને એમાં લગભગ ભૂલથી ગણાઈ ગયો છે 3 એટલા માટે, બરાબર. એટલે અહીંયા પણ 19 જ અક્ષર થાય. તો 19 અક્ષરે બને સાદરૂલ વિક્રીડિત. અને બંધારણ જુઓ તો ડી એટલે ગુરુ, ઠો એટલે ગુરુ, ત્યાં ગુરુ, ગુરુ 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 એટલે મ, ઢ એટલે કે લઘુ, ગ એટલે લઘુ, એ એટલે ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ, પછી ક એટલે લઘુ, ચન્ન એટલે ગુરુ, અને દ એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, મશ જશ તત ગા સાદરૂલ વિક્રીડિત અને 19 અક્ષરવાળો બની ગયો. હવે છંદ ઓળખાવો. મળ્યા તું જ સમીપ અગ્નિ તું જ પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી, શું એ સુંદરી, બરાબર. તો શું જોવા મળશે અહીંયા? મ એટલે લઘુ, અળ્યા એટલે ગુરુ, તું એટલે લઘુ, બરાબર. પહેલા અક્ષરો ગણો તો શું થશે? જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. પછી નીચે ફરીથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 થઈ ગયા. બંધારણ જુઓ. મ એટલે લઘુ, અળ્યા એટલે ગુરુ, અને તું એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, જ એટલે લઘુ, સ એટલે લઘુ, મી એટલે ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ, બરાબર છે. જસ થઈ ગયું. જસ જસ ય લગા પૃથ્વીવાળું. અને નીચે ફરીથી એનું જો ગણ્યું છે તો ક એટલે લઘુ, હે એટલે ગુરુ, અ એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, ધી એટલે લઘુ, ક એટલે લઘુ, અને ભ ગુરુ છે કેમ કે વ્ય જોડાક્ષરની પહેલાં ભ છે એટલે એનો નિયમ લાગુ કે લઘુનો ગુરુ થઈ જાય, જોડાક્ષરની આગળ છે તો એ ગુરુ થયો. એટલે લઘુ લઘુ ગુરુ એટલે જશ જશ ય લગા એટલે પૃથ્વીનું 17 અક્ષરવાળું બંધારણ. નીચેનામાંથી કયો છંદ રૂપમેળ છંદનો ભાગ નથી, બરાબર છે. તો જુઓ અહીંયા છે ને આપણે જોયું હતું કે અક્ષરમેળની અંદર ઇન્દ્રવ્રજા પણ હતું, ઇન્દ્રવંશા પણ હતું, અને વંશસ્થ પણ જોયું. વનવેલી કરીને આપણે ભણ્યા ને એ રૂપમેળ છંદનો ભાગ નથી, બરાબર. રૂપમેળ જે છે એને અક્ષરમેળ પણ કદાચ કહેવાતું હશે, બરાબર. તો વનવેલી અહીંયા જોવા મળશે નહીં, બરાબર. તો સ્ત્રગ્ધરા છંદમાં યતિ કેટલામાં અક્ષરે હોય? સ્ત્રગ્ધરા એટલે ટોટલ કેટલા? 21 અક્ષરો હોય, બરાબર. અને શું કહેવાય એને? 7 અને 17માં અક્ષરે યતિ હોય, બરાબર. 7 અને 17માં અક્ષરે જે છે અહીંયા જો 7 અને 14માં અક્ષરે શું જોવા મળે? 7 અને 14માં અક્ષરે શું જોવા મળશે? યતિ જોવા મળશે, બરાબર.
સ્ત્રગ્ધરા છંદમાં 21 અક્ષરો હોય અને 7 અને 14માં અક્ષરે યતિ હોય. ઓકે, હવે છંદ ઓળખાવો. જે પોસ્ત તું તે માર તું શું એ નથી ક્રમ કુદરતી. બરાબર, તો જુઓ શું છે, અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. બરાબર, પછી 18 એટલે કયું બને? 18. બરાબર, એટલે 18 એ કંઈ અક્ષર મેળ તો આવે નહીં, એટલે માત્રા ગણો તો જે એટલે ગુરુ, પો એટલે ગુરુ, શ એટલે લઘુ, તું એટલે ગુરુ. બરાબર છે. પછી તે એટલે ગુરુ, મા એટલે ગુરુ, ર એટલે લઘુ, તું એટલે ગુરુ, શું એટલે ગુરુ, એ એટલે લઘુ, ન એટલે લઘુ, થી એટલે ગુરુ, ક્ર એટલે લઘુ, મ એટલે લઘુ, કુ એટલે લઘુ, દ એટલે લઘુ, ર એટલે લઘુ, તી એટલે ગુરુ. તો શું બની જશે? 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. 28 માત્રાને હરિગીત. આપણે કીધું હતું કે તું શું છું એમાં ના ગણાય, પણ જે છે અહીંયા ના ગણાય તો હરિગીત પણ સેટ ના થાય. બરાબર છે, એટલા માટે ગણવાથી જ આ સેટ થાય છે. ઓકે, તો 28 માત્રા એ હરિગીત છે. 15 માત્રા કયા છંદમાં? ચોપાઈમાં હોય. બરાબર, પછી છંદ ઓળખાવો. રે રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ કાળે ન આવે. આવી ગયું. ફર્સ્ટની અંદર પણ આ જ હતું, ફરીથી જુઓ તો પણ. ચલો, એક અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષર અને બંધારણ. રે ગુરુ, રે ગુરુ, શ્ર ગુરુ, ગુરુ 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 એટલે મ. શ્ર એટલા માટે ગુરુ થયો કેમ કે જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને, નિયમ પરથી થયો. ધા ગુરુ, ગ લઘુ, ત લઘુ, ગુરુ લઘુ લઘુ, ભ, થ લઘુ, ઈ લઘુ, પ લઘુ, લઘુ લઘુ લઘુ, ન, મ ભન તત ગાગા. 17 અક્ષર મંદાક્રાંતા છંદ. શિખરીણી છંદનું બંધારણ જણાવો. યમન સભ લગા. અને આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. શિખરણી 17 અક્ષરવાળો છંદ અને બંધારણ યમન સભ લગા. છંદ ઓળખાવો. છે એક ઉજ્જવળ પુરાણ પ્રસિદ્ધ દેશ. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર છે. પછી 11 12 13 ને 14. ઓકે, તો જો શું જોવા મળે છે બંધારણ હવે ગોઠવાનું. તો છે એ ગુરુ છે, એ ગુરુ છે, ક લઘુ છે, ગુરુ ગુરુ લઘુ એટલે ત, પછી ઉ ગુરુ છે કેમ કે જોડાક્ષરની આગળનો છે ને જ. બરાબર છે, એટલે ઉજ્જવ એવી રીતે છે ને, એટલા માટે થઈ ગયું. અને વ જે છે ઉજ્જવ એટલે લઘુ, અળ એટલે લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, પુ એટલે લઘુ, રા એટલે ગુરુ, અણ એટલે લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, તભજ જ ગાગા, વસંત તિલકા. બરાબર, વસંત તિલકાના 14 અક્ષર, તભજ જ ગાગા થઈ ગયું. હવે છંદ ઓળખાવો. મધુર નમણા ચહેરાઓના ભવો ભવનો ઋણી. પહેલા ગણો અક્ષર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષર અને એનું બંધારણ. મ લઘુ, ધુ લઘુ, ર લઘુ, લઘુ 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 એટલે ન, લઘુ, મ લઘુ, આણા ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ. પછી ચેહે એટલે કે તમારો થઈ ગયો એ ગુરુ, રા એટલે કે ગુરુ અને ઓ પણ ગુરુ, ગુરુ 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 એટલે મનશ મારા સલગા હરિણી છંદ છે આ 17 અક્ષરનો. બરાબર, હવે છંદ ઓળખાવો. અંધારું થયું પાતળું નભ વિશે તારા ધ્રુતિ નીતરી. બરાબર, તો અક્ષરો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 બને સાદૃલ વિક્રીડિત. પણ બંધારણ જુઓ. અન્ન એટલે ગુરુ, ધા એટલે ગુરુ, રૂ એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, થ એટલે ગુરુ, યુ એટલે થ એટલે લઘુ, યુ એટલે લઘુ અને પા એટલે ગુરુ. તો લઘુ લઘુ ગુરુ એટલે શ, ત લઘુ અળુ ગુરુ અને ન લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, મસ જસ તત ગા. 19 અક્ષર સાદૃલ વિકૃત. નીચેનામાંથી કયા છંદની અક્ષર સંખ્યા 17 નથી? પૃથ્વીની તો 17 છે, જસ જસી અલગા. હરિણીમાં 17 છે, નસમરસ લગા. શિખરીણીમાં પણ 17 છે, યમના સભ લગા. પણ વસંત તિલકા જે છે એની અંદર 14 છે. બરાબર, તભજ ગાગા એટલે એ નથી. વસંત તિલકા આપણો આન્સર આવી જશે. મંદાક્રાંતામાં છંદમાં યતિ કયા સ્થાને આવે? 4 ને 10 આવે. બરાબર, મંદાક્રાંતા છંદમાં યતિ આવે 4 ને 10. ઓકે, મભન તત ગાગા 17 અક્ષરનો આવ્યો. પછી સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર છે? રા, રા ઉપરથી 21 અક્ષર અને 7 અને 14 યતિ આવે સ્ત્રગ્ધરામાં. ઓકે, નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરીણી છંદનું નથી? યમના સભલગા ના થતું હોય એ નહીં હોય. બરાબર, 17 અક્ષર. જુઓ પહેલું, અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. અક્ષર ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 તો થાય છે. બંધારણ જુઓ.
અ એટલે લઘુ, ટન એટલે ગુરુ અને ક એટલે લઘુ. લઘુ ગુરુ લઘુ એટલે જ આવા જ નહીં, કેમ કે શિખરણીનું બંધારણ યથી ચાલુ થાય, યમના સભલગા, એટલે એ જ આનો આન્સર થશે. બરાબર છે. પણ જુઓ કે નીચેથી હવે ઓપ્શન બી શું છે? વળાવી, બા, આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર. પછી વ એટલે લઘુ, અળા એટલે ગુરુ અને વી એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ એટલે ય, બા એટલે ગુરુ, આ એટલે ગુરુ, વી એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, યમના સભલગા. તો થઈ ગયું સેટ. પછી સી, પિતા છે એકાકી, જડ અકલને ચેતન તણો. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અને એના નીચે બંધારણ સેટ કરી દો. પી એટલે લઘુ, તા એટલે ગુરુ, છે એટલે ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, એ એટલે ગુરુ, કા એટલે ગુરુ, કી એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, યમના સભલગા. અહીંયા પણ સેટ થઈ ગયું. અને ડીમાં જુઓ, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમ. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ક એટલે લઘુ, દી એટલે ગુરુ, મા એટલે ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, રી એટલે ગુરુ, પા એટલે ગુરુ, શે એટલે ગુરુ, ગુરુ 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 એટલે મ, યમના સભલગા. એટલે બી, સી અને ડીમાં તો યમના સભલગા બંધારણ સેટ થાય છે. 17 અક્ષર છે એટલે શિખરણી છે, ખાલી એમાં નહીં થાય, એટલે એ આપણો આન્સર અહીંયા થઈ જશે. હવે જો મેચ શું છે કે ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ એ સવૈયા છંદ છે. દેવો અને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો ત્રગધરા છંદ. હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો શિખરીણી છંદ. આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ સાદ્રુલ વિકૃત છંદ. તો એક એકને સેટ કર્યા છે. જો ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર. બંધારણ જુઓ, ચી એટલે લઘુ, દા એટલે ગુરુ, ત્મા એટલે ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, ની એટલે ગુરુ, ચન્ન એટલે ગુરુ, જ્ઞા એટલે ગુરુ અને ગુરુ 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 એટલે મ, યમના સભલગા. શિખરીણી એટલે પહેલામાં આવશે શિખરીણી. બરાબર છે, એટલે પહેલામાં આવશે ત્રીજું. પછી દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. 21 સ્ત્રગધરા જ હોય. બરાબર છે, એટલે સ્ત્રગધરા છંદ. પછી હીરાની કણિકા સમાન જળ કે તારા જગારે ગ્રહો. અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 19 અક્ષરે એક જ બને સાદરુલ વિક્રીડિત. બરાબર, મસ જસ તતગા. પછી આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદામાં ગણી છે માત્રા, કેમ કે એક જ બાકી એટલે શવૈયા પછી, એટલા માટે. તો આ એટલે ગુરુ, કા એટલે ગુરુ, શે એટલે ગુરુ, સન્ન એટલે ગુરુ, ધ્યા એટલે ગુરુ, ખી એટલે ગુરુ, લી એટલે ગુરુ, તી એટલે ગુરુ, મા એટલે ગુરુ, થે ગુરુ, સા ગુરુ, ત લઘુ, મ લઘુ, કે ગુરુ, રો ગુરુ, ચાન ગુરુ અને દ લઘુ. હવે માત્રા પ્રમાણે એના અક્ષરોને ગણો તમે કેટલી માત્રા થાય એટલે. તો 2 ને 2 4 ને 2 6 8 10 12 14 16 18 20 22 23 24 25 26 27 28 29 ને 31 અને 31 માત્ર આવે સવૈયા, એટલે આ સવૈયા છંદ છે. બરાબર, એટલે આ પ્રમાણે આ સેટ થઈ જશે. ઓકે, હવે છંદ ઓળખાવો. અહીંયા પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી, સાંભળ્યું વગાડે તો હું જાણું કે તું શાણો છે. ગણો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31. 31 બને મનહર, એટલે આ મનહર છંદ છે. દરેક ચરણમાં 8 અક્ષર હોય. છંદનો પ્રકાર અનુષ્ટુપ. 8 8 8 8 4 હોય ચરણ અને 8 8 અક્ષર, એટલે 8 ચોક 32 32 વાળો અનુષ્ટુપ. તભજ જ ગાગા યતિ 8મા અક્ષરે બંધારણ કયું છે? તભજ જ ગાગા 8મા અક્ષરે યતિ 14 અક્ષરનો વસંત તિલકા છંદ છે. બરાબર, નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે? દોહરો, ચોપાઈ, હરિગીત કે મનહર? મનહર અક્ષરમેળ છંદ છે અને 31 અક્ષરોવાળો છે. કયો છંદ 17 અક્ષરનો નથી? હરિણી છે, પૃથ્વીએ છે અને મંદાક્રાંતે. માલિની નહીં આવે. બરાબર, અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા ચરણો હોય? 4 ચરણ, 8 8નું પંક્તિ અને 34 ટોટલ થાય. બરાબર, ઓકે. નીચે આપેલામાંથી પૃથ્વી છંદનું બંધારણ જણાવો. જસ જસ યલગા 17 અક્ષર બનવું જોઈએ. જો ઓપ્શન એ, રાત પડી ઘર જાને બાળા, વળશે બાપુ તારા. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17.
હવે એનું બંધારણ રા ગુરુ ત લઘુ પ લઘુ ગુરુ લઘુ લઘુ એટલે થઈ ગયો ભ અને પૃથ્વીમાં ચાલુ થાય જથી એટલે ઓપ્શન એ જ અહીંયા કરેક્ટ થઈ જશે. બીજા બધા જુઓ ચલો તો ઓપ્શન બી છે દિશા વિજય કૂચના કદમ ગાજતા ઉપડે બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અને એનું જુઓ દી એટલે લઘુ શા એટલે ગુરુ વી એટલે લઘુ લઘુ ગુરુ લઘુ એટલે થઈ ગયું જ લઘુ ય લઘુ અને કુ ગુરુ લઘુ લઘુ ગુરુ એટલે થઈ ગયો સ જશ ય લગા. ઓપ્શન બી અહીંયા કરેક્ટ થશે પૃથ્વી છંદના બંધારણ માટે. જોયેલો છે જશ ય લગા 17 અક્ષરના બી કરેક્ટ. બીજા જુઓ તો ઓપ્શન સીમાં શું કીધું છે વિશાળ છાયાએ સફળ સંતાપ કરતા અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 વી એટલે લઘુ શા એટલે ગુરુ અળ એટલે લઘુ લઘુ ગુરુ લઘુ એટલે જ પછી છા ગુરુ યા ગુરુ એ ગુરુ 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 એટલે મ એટલે અહીંયા સેટ થશે નહીં. પછી ઓપ્શન ડી આવ્યો સત શિલા પર્વતો તોડી લાવ્યો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બરાબર. તો આ એટલે ગુરુ વ્યો એટલે ગુરુ અને આ એટલે ગુરુ 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 એટલે મ અહીંયા પણ બંધારણ સેટ થશે નહીં એટલે ફક્ત બંધારણ પૃથ્વીનું સેટ થાય ઓપ્શન બીમાં બરાબર. છંદ ઓળખાવો ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર અને બંધારણ ભ લઘુ મ્યો ગુરુ તી ગુરુ બરાબર લઘુ ગુરુ ગુરુ થયો ય. હવે અહીંયા તમે જોડાક્ષરની આગળ જો ભમાં ગુરુ કરત બરાબર તો ક્યાંય સેટ થાત નહીં બરાબર. એટલા માટે તો આ કવિ છૂટ કહી શકાય એક રીતે. થે જે છે રથે એટલે ગુરુ તી એટલે ગુરુ અને રથે એટલે ગુરુ 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 એટલે મ. પછી જે છે ધ એટલે લઘુ રી એટલે ગુરુ અને ઉ એટલે લઘુ લઘુ ગુરુ લઘુ જ આવી જાય છે પણ આપણે સેટ કરવું પડે લખ્યું યમના સભલગા શિખરીની છંદનું આ બંધારણ બને છે. ચલો છંદ ઓળખાવો તું નાનકડી ભાડા હશે કોડે ભરી કૌમાર્યના અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અને બંધારણ તું એટલે લઘુ ના એટલે ગુરુ ન એટલે લઘુ ક એટલે લઘુ ડી એટલે ગુરુ બરાબર છે. કેમ કે 17 અક્ષરમાં અહીંયા બંધારણ તમે જોવા જશો ને તો સેટ કોઈનું થતું નથી બરાબર. એટલા માટે અહીંયા પછી માત્રાઓ ગણી છે એની જો ના ન કડી ડીમાં ગુરુ બા એટલે ગુરુ અળા એટલે ગુરુ હ એટલે લઘુ શે એટલે ગુરુ કો એટલે ગુરુ ડે એટલે ગુરુ ભ લઘુ રી લઘુ કૌ ગુરુ મા ગુરુ અર્ય લઘુ અને ના ગુરુ બરાબર. તો હવે માત્રા પ્રમાણે ગણો તો 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 માત્રા બને હરિગીત. એટલે હરિગીત છે. એ પછી જુઓ નેક્સ્ટ કે નીચેના પૈકી કયું વાક્ય છંદ વિશે સાચું નથી. છંદ એ કાવ્યનું આંતરિક સ્વરૂપ છે તે કોઈ કાવ્યનું આંતરિક સ્વરૂપ નથી બરાબર. એટલે અહીંયા ઓપ્શન એ જ છે તમારો ખોટો છે. પછી છંદ એ કાવ્યનું બાહ્ય સ્વરૂપ છે હા. છંદ એટલે કવિતાનો માપ હા. છંદ એટલે કાવ્યની મસ્તી હા બરાબર છે. તો છંદ કાવ્યનું આંતરિક નહીં પણ બાહ્ય સ્વરૂપ છે એટલે ઓપ્શન નંબર એ ખોટો થશે. છંદ ઓળખાવો સોટીને શિક્ષકો કીરા શાળા માહે સમાગમે વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પછી ફરીથી તો 1 2 3 4 5 6 7 8 હવે 1 2 3 4 5 6 7 ને 8 8 8 8 8 4 ચરણ અને 8 8ના અક્ષરો વડે પંક્તિ એટલે બની જાય 32 8 8 ચોક 32 32 બને અનુષ્ટુપ છંદ છે. ઉપજાતિમાં કયા બે છંદોનો સમન્વય છે ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા. ઇન્દ્રવ્રજામાં 11 અને ઉપેન્દ્રવ્રજાના 11 11 ને ઉપજાતિ બને બરાબર. કયો છંદ માત્રા મેળ છે મનહરમાં તો મનહરમાં 31 અક્ષર હોય હરિણીમાં 17 અક્ષર હોય બરાબર અને ઉપજાતિમાં બને ઇન્દ્રવ્રજાનો ઉપેન્દ્રવ્રજાનું થાય 11 11નું એટલે અક્ષરો છે માત્રા મેળમાં આવે ઝૂલણા બરાબર. એટલે ઝૂલણા માત્રા મેળ છે. છંદની પંક્તિમાં ક્યારેક અટકીને કે ક્યારેક લંબાવી પઠન કરવાનું જે સ્થાન હોય તેને શું કહેવાય યતિ બરાબર છે. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે 16 અને 15 ને એવું થઈને બને 31. હવે મંદાક્રાંતા છંદનું બંધારણ કયું છે ઓપ્શન એ જુઓ તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો
અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 બંધારણ ગોઠવો તે ગુરુ પન્ન ગુરુ ખી ગુરુ 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 એટલે મ ની ગુરુ ઉ લઘુ પ લઘુ ગુરુ લઘુ લઘુ એટલે ભ બરાબર તો થઈ ગયો મભન તત ગાગા ઓપ્શન એ કરેક્ટ આવશે જોઈ લો છે મભન તત ગાગા મંદાક્રાંતા પછી બી જુઓ ઓપ્શન બી ઉગે છે સૂર ખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમ અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 અહીંયા તો 19 અક્ષર એટલે ગણવાનું રહેતું જ નથી બંધારણ સેટ કરવાનું છે કેમ કે મંદાક્રાંતા 17 અક્ષરનો છે પછી ઓપ્શન સીમાં અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 હવે બંધારણ ગોઠવો કેમ કે 17 છે એટલે ગોઠવવાનું અ લઘુ બરાબર છે સ જે છે લઘુ સ ગુરુ કેમ કે ત્યો જોડાક્ષરની આગળ છે એટલે ગુરુ થઈ ગયો અને ત્યો ગુરુ લઘુ ગુરુ ગુરુ એટલે ય મા જે છે એ ગુરુ છે હે એટલે ગુરુ નથી પણ ગુરુ છે એટલે ગુરુ 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 આ તો બને યમન સભલગા અને યમન સભલગામાં થઈ જાય શિખરીણી છંદ બરાબર આપણે તો મંદાક્રાંતા જોઈ લે એ આવશે પછી ઓપ્શન ડી જુઓ ભમો ભરતખંડમાં સફળ ભૌમ ખૂંદી વળી તો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 બંધારણ ભ લઘુ મો ગુરુ ભ લઘુ લઘુ ગુરુ લઘુ એટલે જ બરાબર છે અને ર લઘુ ત લઘુ ખન્ન ગુરુ લઘુ લઘુ ગુરુ એટલે જસ જશ યલગા એટલે આ તો પૃથ્વીનું બને બરાબર છે તો કયું કરેક્ટ થશે ઓપ્શન નંબર એ મભન તત ગાગા મંદાક્રાંતા છંદ ઓળખાવો નેવા ધારે નયન વર્ષી પત્રથી દીકરીને તો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 બંધારણ ગોઠવો ને ગુરુ વા ગુરુ ધા ગુરુ 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 મ રે ગુરુ ન લઘુ ય લઘુ ગુરુ લઘુ લઘુ એટલે ભ મભન તત ગાગા મંદાક્રાંતા 17 અક્ષર બરાબર તો અહીંયા સુધી રાખીશું ટોટલ 70 ક્વેશ્ચન્સ જોયા છે હજુ પણ આગળ ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ લેક્ચર્સની અંદર જોવાનું ટ્રાય કરીશું ઓકે તો ડુ રિવાઇઝ ઓફ દેટ લેક્ચર્સ એન્ડ ઇફ યુ હેવ ધ ટાઈમ રાઇટ સીટ એન્ડ સોલ્વ ધ ક્વેશ્ચન્સ ઓકે ક્લિયર થેન્ક યુ